તો આગામી લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચવાની તથા વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે અમદાવાદ મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરોને તાલીમ શિબિરનું આયોજન જીસીએસ બેંક નારાયણપુરા ખાતે કરવામાં આવ્યું હતું। કર્ણાવતી મહાનગરપાલિકાના કાઉન્સિલરો માટે તારીખ 18 અને 19 ડિસેમ્બરના રોજ 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો છે। પ્રશિક્ષણ વર્ગ ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાનો એ 4 સત્રનો સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો એ જ પ્રકારે તાલુકા પંચાયતમાં મહાનગરપાલિકામાં 2 દિવસ અને 1 રાત્રિ રોકાણ એ પ્રકારે મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર્સ, શિક્ષણ સમિતિના સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો આ એ અપેક્ષિત છે અને તેઓ શ્રી આજે કર્ણાવતી મુકામે જે અભ્યાસ વર્ગ થયો છે એના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી એનો ઇતિહાસ, વિકાસ અને વિચારધારા આવી રીતે 7 સત્રો એ રહેવાના છે।